शन्नो मित्रशं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् बासठमो श्लोक यथैव शून्ये वेतालः गन्धर्वाणां पुरं यथा यथा पासेद्विचन्द्रत्वं तद्वत् सत्ये जगत्स्थितिः यथा तरङ्गकल्लोले जलमेव स्फुटत्यलम् पात्ररूपेण तं ब्रह्मी ब्रह्माण्डोऽग्रेस्तथात्मता આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે વારંવાર જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા મિથ્યાત્વ બતાવે છે. કેમ તો કે નામ માત્ર પ્રપંચસ્ય મિથ્યાત્વ વાસના દાઢ્યાર્થમ. જે અત્યારે એક સંસ્કાર વાસનાને સ્વામીજી મહારાજ હંમેશા સંસ્કાર વાસના એટલે કે જેનો વિચાર ન કરવો પડે. વાસના અથવા તો સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે કે જેનો વિચાર કરવો પડે નહીં. તમે કહો દેવદત્ત એટલે દેવદત્ત ઉઠી જવાનું. દેવદત્ત કહો એટલે તરત જ પેલો દેવદત્ત છે ઉઠી જાય. અને પછી એ દેવદત્તને બદલે દેવદત્ત હોય કે અગ્નિદત્ત હોય અને આપણે દેવદત્ત કહીએ તો પેલો જવાબ ન આપે કે ભાઈ હું યજ્ઞદત્ત છું, મને દેવદત્તને બોલાવશું નહીં.
એ પણ ન કહે, કારણ કે એટલી દ્રઢ વાસના થઈ ગઈ છે, સંસ્કાર પડી ગયા છે કે હું દેવદત્ત છું, હું આ છું. એટલે આપણે બે પ્રકારની દ્રઢતા થઈ ગઈ છે, બે પ્રકારના ભ્રમ તથા ખ્યાલ એટલા દ્રઢ થઈ ગયા છે. એક તો ઉપાધિને હું માનવાની એટલી બધી દ્રઢ છે. દેવદત્ત કોઈ દેવદત્ત જ થાય તો કોણ એટલે હું આ. તરત જ આપણે આપણું નામ આપી દઈશું, પિતાનું નામ વગેરે વગેરે. અને એ જ રીતે બીજું છે જગત સત્ય. આ જગતને પણ સત્ય માનવાની સંસ્કાર વાસના એટલા બધા દ્રઢ થઈ ગયા છે કે એમાંથી આપણે બહાર આવી શકતા નથી. એટલે જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા જેમ આપણે ખબર કે તણખલું છે, તણખલું નહીં, તણખો છે કે જ્યાં સુધી પોતાને તણખો માને છે ત્યાં સુધી તો મારો જન્મ થયો, હમણાં મૃત્યુ થઈ જશે. જ્યાં સુધી પોતાને તણખો માને છે ત્યાં સુધી જન્મ અને મૃત્યુમાં ભય રહેવાનો. અરે મારું મૃત્યુ થઈ જશે, મને ક્યાં સુધી હવે રહેવાનું છે. પણ જ્યારે એ પોતાને સમજે કે હું તણખોને પણ અગ્નિ છું તો પછી કંઈ વાંધો આવે નહીં. એમ આપણે પણ આ બધી માન્યતાથી પીડાય છે કે હું એટલે દેહ, અને એ માન્યતા એટલી દ્રઢ થઈ ગઈ છે કે હું એટલે દેહ ઉપાધિ એ જ હું છું. અને એ જ રીતે આ જગતને પણ આપણે સત્ય માનીએ છીએ. એટલે એ વસ્તુ બતાવવા માટે શાસ્ત્ર આપણે વારંવાર જે સત્યત્વના ખોટા ખ્યાલ છે એ ખ્યાલ સાચો નથી, અને એ ખ્યાલમાં જે દ્રઢતા આવે છે માટે આ મિથ્યાત્વની વારંવાર વાત કરે છે. આપણે એકને એક દ્રષ્ટાંત જો હમણાં વાત કરીએ કે ઘોડો છે એ ખરેખર માટી જ છે, આ કનક આપણે સોનું કુંડળ વગેરે સોનું માત્ર છે. એવી રીતે અહીંયા પણ કહ્યું કે યથા આપણે તેમના શ્લોક વાંચ્યું એ પ્રમાણે યથેવ શૂન્ય, એ શૂન્ય છે એટલે નિર્જન પ્રદેશ, કંઈ છે જ નહીં અને એમાં પણ ભૂત દેખાય. એક અંદરના સંસ્કાર જાગૃત થઈ જાય અને માણસને ત્યાં ભૂત દેખાઈ શકે. એ રીતે ગંધર્વાણમ યથા શૂન્ય છે, શૂન્યમાં ગંધર્વ નગરી પણ દેખાઈ શકે, પણ ખરેખર છે નહીં, મિથ્યા છે, છતાં અહીંયા એના દર્શન થાય છે. એ રીતે આકાશની અંદર ચંદ્ર એક જ હોય, આકાશમાં ચંદ્ર એક છે પણ મને બી ચંદ્ર દેખાય છે. એ ત્યાં જગતમાં પણ તદ્વત સત્ય જગસ્થિત. આ જગતમાં મને મિથ્યા હોવા છતાં પણ સાચું લાગે છે. એ જગત એટલે વિશ્વમાં જે વિવિધતા છે એ ગઈકાલે કહ્યું એ પ્રમાણે કેવી છે. ખરેખર જેમ ઘડો માટીમાં ખાલી નામ માત્ર છે, એમ અહીંયા જે વિવિધતા દેખાય છે એનું કારણ હું મારી જાતને એક વ્યક્તિ માનું છું. એટલે માટે બંને વ્યક્તિ એનું વ્યક્તિત્વ બધું જ વિવિધતા દેખાય છે, પણ એ ખરેખર સત્ય નથી. કારણ કે વિવિધતાનું કારણ શું છે? જેમ 63માં શ્લોકમાં કહ્યું પ્રમાણે જેમ તરંગ એ ખરેખર તરંગનો કલ્લોલ, તરંગનો જે સમૂહ છે, મોજાઓ એકદમ ઉછળી રહ્યા છે, અને મોજા ખરેખર છે શું? તો કે જળ જ છે. જળ જ મોજા રૂપે દેખાઈ રહ્યા છે. એ જ રીતે જલ એવ સ્ફુટમ અલમ, મતલબ કે એના સિવાય જળ સિવાય ખરેખર બીજું કશું છે જ નહીં, અને છતાં આપણને અનેક તરંગો દેખાઈ રહ્યા છે. પાત્ર રૂપે તામ્રહી, એક પાત્ર છે એટલે કે ઘડો છે. પૂજા માટે 108 કળશ મૂકવામાં આવ્યા છે. પણ 108 કળશ ખરેખર તો શું છે? તાંબુ જ છે. પણ 108 કળશ, 108 કળશની પૂજા થવાની છે, પણ બધું છે તો તામ્ર જ. એવી રીતે બ્રહ્માંડનું ઘ એ બ્રહ્માંડનો સમૂહ, એટલે એક બ્રહ્માંડ એટલે આપણે એમ કહીએ કે ગેલેક્સી. ગેલેક્સી શું? આકાશગંગા, એક આકાશગંગા એટલે એક બ્રહ્માંડ.
અનેક આકાશગંગા છે, અનેક બ્રહ્માંડ, બ્રહ્માંડ ઉર્ગ તથા આત્મા, બધા જ અનેક બ્રહ્માંડનો આત્મા કોણ છે? તો હું છું. આત્મા એક જ છે. અને આ રીતે આપણે વારંવાર આ જે દેખાઈ રહ્યું છે, જે ભાસી રહ્યું છે, એ ચૈતન્યથી સિવાય કશું જ નથી, એ બતાવતા આગળ કહે છે 64મા શ્લોકમાં, ઘટનામ્ના યથા પૃથ્વી પટનામ્ના હિ તંતવઃ જગન્નામ્ના ચિદા ભાતિ જ્ઞેયં તત્તદ અભાવતઃ. કે છે ઘટ નામના યથા પૃથ્વી, એટલે જેને ઘડો કહીએ છીએ એ ખરેખર શું છે? પૃથ્વી એટલે કે માટી છે. માટી વગર ઘડાનું કોઈ અસ્તિત્વ જ નથી. પછી કહે છે પટ નામના હિ તંતવ, જેને પટ કહે છે, જેના વસ્ત્ર કહીએ છીએ, એ ખરેખર તંતુ છે. આ ઘડો અને વસ્ત્રના દ્રષ્ટાંત કેટલી વાર આપ્યા. હવે તો પછી ઊંઘ આવવા માંડ્યો. એને વસ્તુ કીધા કરો છો અને પછી સાંભળવું ગમતું નથી, બરોબર છે. પણ વિચાર એ કરીએ કે જ્યારે આપણે ઘડો કહીએ છીએ ત્યારે માટીનો વિચાર આવે છે ખરો? જ્યારે આ વસ્ત્રને જોઈએ છીએ ત્યારે તંતુ દેખાય છે? ના, કારણ કે આપણે તો પટમાં જ એટલામાં જ આસક્ત થયા છે, એમાં કહીને સંસ્કાર એવા દૃઢ થઈ ગયા છે કે વસ્ત્ર કહીએ તો પણ આપણને તંતુનો ખ્યાલ આવતો નથી. એ જ રીતે કહે છે જગત નામના ચિદાભાતિ, આ જગત છે એ ચૈતન્ય વગર કશું છે જ નહીં. જેમ ઘડો ખરેખર દેખાઈ રહ્યો છે ત્યારે, જેમ તરંગો દેખાઈ રહ્યા છે ત્યારે પાણી સિવાય કશું છે જ નહીં, એમાં ઘડો છે એ માટી સિવાય કશું છે જ નહીં, માટી જ છે. અને એ જ રીતે આ વસ્ત્ર છે એ પણ તંતુથી અલગ થઈ શકે નહીં. એ રીતે આ જગતના બીજું કશું જ નથી. ચૈતન્ય ચિદાભાસથી, ચૈતન્ય સિવાય કશું નથી. ચૈતન્યથી ભિન્ન આ જગત છે નહીં. ચૈતન્ય એટલે આત્મા, આત્મા એટલે હું, એટલે હું સિવાય આ જગતમાં કશું જ નથી. એવું કશું જ નથી કે જ્યાં ચૈતન્ય ન હોય, એવું કશું જ નથી કે હું ન હોઈ શકે. તો વિચાર કરો, એવું કશું જ નથી કે જે હુંથી સ્વતંત્ર હોય. ચૈતન્યથી સ્વતંત્ર જગતમાં કશું છે જ નહીં, એટલે હુંથી જગતમાં કશું સ્વતંત્ર નથી. હું જગત છે એવું ક્યારે ખ્યાલ પડે? જગત છે એવું ક્યારે ખ્યાલ પડે? જ્યારે હું છું ત્યારે. હું છું ત્યારે જગતનું અસ્તિત્વ છે. જ્યારે હું, જેને હું કહું છું એ નથી, ત્યારે જગત દેખાતું નથી. જેમ કે ઊંઘમાં ઊંઘી ગયા, જે ઇન્સ્ટ્રુમેન્ટથી એ જગતનો આપણે ખ્યાલ કરતા હતા એ રહ્યું નથી, અને એટલે આપણે જગત દેખાતું નથી. જગત છે ને સૂઈ જાઉં ત્યારે હું નથી, ત્યારે જગત નથી. પણ એવું તમે કહો છો, પણ છે તો ખરું, મને તો દેખાય છે, તમે કહો છો નથી. બરોબર છે. એ સૂઈ ગયો છે એની દ્રષ્ટિમાં, એટલે હું સૂઈ ગયો, મને દેખાતું નથી, જગત નથી. પણ જે વ્યક્તિ એમ કહે છે કે જગત છે, એ ક્યારે કહે છે? એ જ્યારે આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરે છે એના માટે જગત છે. પણ પેલી વ્યક્તિ માટે તો જગત છે જ નહીં. એટલે ટૂંકમાં જે અનુભવ થાય છે એ કોઈ વ્યક્તિ માટે છે કે પેલી વ્યક્તિ માટે છે, પણ જે સૂઈ ગયો છે એના માટે જગત નથી. એટલે ટૂંકમાં જગત છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે, કે હું છું ત્યારે એ જગત છે. એટલે ટૂંકમાં જગત, પેલી વ્યક્તિ કહે છે જગત છે, બીજી વ્યક્તિ કહે છે જગત નથી. કારણ કે પેલી સૂઈ ગઈ છે અને પેલી ચાલી રહી છે, અને પોતે એની સાથે તાદાત્મ્ય કરીને
જગત છે એવું કહે છે. પછી જગત કેવું છે તો સારું છે, ખરાબ છે, બહુ સુંદર થશે. આ વાતાવરણ તો જો સ્વામીજી કેવું સુંદર વાતાવરણ થઈ ગયું, એ એની દ્રષ્ટિ છે. એ દરેકની જગતને જોવા માટેની દ્રષ્ટિ છે અને એને આધારે આપણે જગત નક્કી કરીશું. પણ ખરેખર જગત શું છે આપણે એ મહત્વનું છે. આપણી દ્રષ્ટિથી અત્યારે જગતને મૂલવી રહ્યા છીએ. જેમ એક વખત સ્વામીજીને કોઈ લઈ ગયું હતું કે સ્વામીજી મોડર્ન આર્ટ, હું બહુ સુંદર મોડર્ન આર્ટ કરું છું, મારું પ્રદર્શન કરાયું છે અને તમે નીચે પ્રવચન તો આપો જ છો, તો ઉપર થોડી વાર આવશો, તમારા માથે મારું બધું દિવ્ય થઈ જાય. સ્વામીજી કે ચાલો. સ્વામીજી બધા પૂછતા સુંદર સુંદર ડ્રોઈંગ હતા, પણ એક ડ્રોઈંગ એવું હતું એનું ચિત્ર એ ખબર પડી નહીં. આપણે ખબર ન પડે ને તો આપણે બહુ સરસ છે, કારણ કે આપણે મુખ્ય મહેમાન તરીકે લઈ ગયા હોય, આપણે મુખ્ય વ્યક્તિ તરીકે જોવા લઈ ગયા હોય તો આપણે શું કહીએ બહુ સરસ છે, એમ કે ખબર પડતી નથી કે આ શું છે. આપણે ન કહીએ, ચૂપચાપ નીકળી જઈએ. પણ સ્વામીજી તો બાપુ એવું કંઈ એમને સંકોચ ન થાય. નિકેતનને પૂછે છે, વ્યક્તિ સાથે જ છે એમને, અને પૂછે છે ભાઈ આ શું દોર્યું છે તે? કે સ્વામીજી ટેબલ છે, પ્રોસ્પેક્ટિવ ટેબલ છે. આમ તો ખાલી કંઈક 3-4 બીજી દોરાયેલી તે કંઈક દેખાતું હતું. કેવી રીતે તો બધું સ્વામીજી તમે ટેબલની નીચેથી જુઓ ને તો આ ટેબલ કેવું દેખાય? આ મોડર્ન આર્ટ નીચેથી કેવું દેખાય? આ ટેબલ છે. આપણને ન લાગે, પણ તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ મહત્વનું. તમે ક્યાં રહીને જુઓ છો, તમે ક્યાં બેસીને જુઓ છો, એ તે આપણને સામાન્ય જગત દેખાતું હોય છે. જેમ કે અખંડાનંદજી મહારાજ વાત કરતા હતા કે એક વ્યક્તિ મહારાજ પાસે આવીને વાત કરી કે બંને ત્યાં વૃંદાવનમાં જઈ રહ્યા હતા ટ્રેનમાં, અને કે આખી રાત સ્વામીજી આ માણસને એટલો હેરાન કર્યો છે. તો ઘડી ઘડી ઊભો થાય, થૂકે અને મને કંઈક કહું એટલે માણસ કંઈક ને કીધા જ કરે. આખી રાત મારી સ્વામીજી બગડી ગઈ. આજે સત્સંગમાં મજા ન પડી. સત્સંગ પછી મળવા ગયા મારા શ્રીને, મજા ન પડી. અચ્છા તું ક્યાં બેઠો હતો? કે હું ટ્રેનમાં મારી સીટ આપી હતી, મારી સીટ પર હું બેઠો હતો, એની સીટ ઉપર એ બેઠો હતો, એની સીટ પર હું એ બેઠો હતો. તો પછી પણ થતાં અમારી બેની સીટ બાજુમાં આવી ગઈ અને આખી રાત કકડાટ જ ચાલે છે. તો કદાચ મહારાજ શ્રી કે ઉકરડા પર બેસીએ તો લોકો કચરો નાખે કે નહીં? ઉકરડા ઉપર બેસીએ તો કચરો નાખે કે નહીં? તો બેઠો તો ક્યાં? શરીર પર બેઠો હતો, શરીરમાં બેઠો હતો. હું શરીર જેવો માનતો હતો, હું મન જેવો માનતો હોય, હું બુદ્ધિ જેવો માનું, અને પછી આપણે કકડાટ કરીએ કે આ વ્યક્તિ આવો વ્યવહાર કરતી હતી, પેલો વ્યવહાર કરતી હતી. બરોબર જ છે. આપણે ખરેખર ત્યાં બેસીને વ્યવહાર કરીએ છીએ, કઈ રીતે જગતને જોઈએ છીએ, એટલા માટે આપણને જગત કેવું દેખાય છે. પરંતુ તમે જો ત્યાં નિશ્ચય થઈ જાય મિથ્યાત્માનો કે આ બધું જ ચૈતન્ય સિવાય કશું નથી, જેમ ઘડો છે એ પૃથ્વી સિવાય કશું નથી, સુવર્ણ જે દેખાય છે એ ખરેખર અલંકાર જે દેખાય છે સુવર્ણ છે, કશું છે નહીં. અને ગઈકાલે વાત કરતા હતા એમ પેલો પિતાજી કે બેટા જ્યારે સોનું લઈ આવો ઘરમાંથી. પિતાજી સોનું તો કંઈ નથી. એટલે પિતાજી ગયા, પિતાજી એમ લઈ આવે, બીજું બેટા આ સોનું છે, બંગડી છે, આ તો બરોબર છે બંગડી છે, પણ ખરેખર છે શું? સોનું. જે નિર્ણય થઈ જાય વ્યવહારમાં પછી વાંધો આવે નહીં, પણ જ્યાં સુધી નામ અને આકારની સત્યતા આપીએ ત્યાંથી બહુ ગડબડેવાની. જેમ આપણે ઘણી વખત વાત કરી છે કે ઘરમાં ઝઘડા થતા હોય, જ્યારે ભાગલા પાડે ને પછી મા બાપને થાય કે હું છું ત્યારે બધું ભાગ પાડી દે, પછી પાછળથી ઝઘડા થાય નહીં. ઘણી વખત આવું નથી કરતા મા બાપ, એનું જે થયું હોય થાય પાછળથી. કોર્ટમાં જાઓ, જે કરો એ કરો, અને કોર્ટમાં કેટલા વર્ષો નીકળી જાય. લોકો પછી સમાધાન કરવા તૈયાર થઈ જાય. પછી ભાઈઓ કે ભાઈ કોર્ટમાં એટલા ખર્ચા થાય છે, કેટલી વખત તો મુદત પડે છે, એના કરતાં સમાધાન કરવી. પણ એવું
ક્યારે થાય કે જ્યારે પિતાજીએ બધી વ્યવસ્થા કરી ન હોય, પિતાજી થાય કે મારી દેખતા જ બધું કરી નાખું, સોનો બધાને ભાગ આપી દો, અને સોનાનો ભાગ પાડીએ ત્યાર પછી હંમેશા અંદર ખુશખુશ ચાલે. ને કહી શકાય તો પિતાજીને કહીએ દેવો ગળીનો નહીં તેમ, તમને પક્ષપાત બહુ છે, જો તમે નાનાને કેટલું બધું આપ્યું, અને અમને મોટાને હંમેશા મોટે જતું કરવું જોઈએ, અમને તો ખાલી આ 4 બંગડી આપી, નાનાને કેટલો 9 લાખ હાર આપ્યો, અને મને મને શું આપ્યું? મને તો આ છે આપ્યું, મને આમ જ આપ્યું. તમને બધાને પિતાજી શું કહે છે કે તમે પક્ષપાતી છો, કે ભાઈ મારી માટે બંને આંખ સરખી છે. હા, પિતાજી કહે મારે માટે બંને આંખ સરખી છે. અને તમે ઝઘડાનું કેટલું વખત ચાલે, ઘરમાં ખાવા પીવાનું ઉડી જાય, પિતાજી સમજાવે કે બેટા તમને 100 તોલા આપ્યું છે તો એને 100 તોલા આપ્યું છે, આમ તો 5 તોલા માટે મળતું હોય. પણ સ્વામીજી જ્યારે દ્રષ્ટાંત આપો ને ત્યારે મોટી વસ્તુ આપો. દયાનંદજી મહારાજ, સ્વામીજી મહારાજ કેમ 100 તોલા તને આપ્યું છે, તને એ જ આપ્યું છે. 4 બંગડી એને ધરસા જેવી આપી છે એવું લાગે છે, મને હાર આપ્યો, બંનેમાં તોલો કેટલા તોલા છે સોનું તો કહે છે. એટલે જો સમજાય કે આકાર મિથ્યા છે, વ્યવહાર બદલાય છે. જ્યાં સુધી આકારની મિથ્યાત્વ ન દેખાય ત્યાં સુધી આપણો વ્યવહાર બદલાઈ જાય છે. એટલે ટૂંકમાં આપણે જુઓ કે કેટલી બધી અસંગતિઓ છે. અહીંયા પ્રશ્ન કે છે નનુ કે નનુ કિમ અનેન મિથ્યાત્વ દાઢ્યાર્થમ આહ, પણ આ તમે મિથ્યા સમજાવ છો, એક જાણવાથી અમને શું મળે? એટલે કહે છે ચોથી લીટીમાં જગત નામના ચિદા ભાતિ નિયમ તદ્દત અભાવતઃ, તદ્દત અભાવત એટલે તેનો અભાવ. એના જે દેખાય છે એ બધું કેવું છે? અભાવ છે, એટલે બાધિત છે. એ કરીને કરવાનું શું છે? તો કે આ તમારે જાણવાનું છે. પણ મહત્વનું એ છે કે આ જે દેખાય છે એ બાધિત યોગ્ય છે, યોગ્ય છે માટે મિથ્યા છે. પણ આપણા ઉપર કીધું ને અલંકાર એટલો બધો પ્રભાવ જમાવી ગયા કે કેટલા દિવસો ઝઘડો ચાલ્યો. એમ ખાવાનું કહ્યું ને, ખાય રાંધેલા અન્ન બગડી જાય વગેરે વગેરે થતું હોય છે. એનું કારણ ત્યાં નામ અને આકારને એટલું તો મહત્વ છે. વસ્તુ તો એક જ છે, સોનું. જેમ આજકાલ તમે જુઓ મીઠાઈ આમ કહેવાય એટલું બધું. કોઈ બરફી લેવા ગયું, આ બરફી છે, બરફીમાં કેટલા પ્રકાર, આ ચોકલેટવાળી બરફી છે, અને પેલી આ વાળી છે, તમે ચાખી જો છે તો માવો છે, બીજું કંઈ છે. પણ છતાં એટલી બધી આપણે મને તો ચોકલેટવાળી બરફી જ જોઈએ, મને તો આ જ ભાવે છે. કારણ કે એનું નામ એટલો પ્રભાવ કરી જાય છે. આપણા સંસ્કાર એ છે કે આપણા પર નામ પ્રભાવ કરે. સ્વામીજી મહારાજ કેમ કે ત્યારે લક્ષ માટે કહે સાબુ લેવા જાય ને, કોઈ વ્યક્તિ સાબુ લેવા જાય તો શું કે સાબુ આપો ને, નાહવાનો સાબુ આપ્યો નહીં, લક્ષ આપો. લક્ષ્ય છે એટલો નામનો એટલો તો પ્રભાવ પડી ગયો છે કે બીજી વસ્તુ સારી હોય તો પણ મૂલ્યવાન હોય તો આપણે દેખાય નહીં. મેટાસીન આપો, કેમ તાવા વિશે મેટાસીન જ જોઈએ, પણ એની કિંમત વધારે છે. એના કરતાં જેનરિકમાં છે ને આજકાલ સરકારી જેનરિકની દવા આપી છે. ઓલી કે ના આપણી બેન જ છે, એને કંઈ દવા આપી, એટલી મોંઘી દવા લાગી તું બેન, એ કરતાં જેનરિકમાં જાય ને. ના આપણા શરીર માટે વધારાનું છે. આ એના શબ્દો છે ને, એક આપણા શરીર માટે વધારાનું છે. શેના માટે આટલી મહેનત કરીએ છીએ? મોંઘી વસ્તુ કેમ? એનું નામ છે. પેલા જેનરિકમાં એ જ કન્ટેન્ટ છે. તને એનાથી વધુ મહત્વ સારું થઈ જશે, પૈસા ઓછા વાપરશે. નામ આપણા મનમાં એક ઠસી ગયું છે, નામને મહત્વ આપી દે, અને એના લીધે વસ્તુ જે છે એ ભૂલાઈ જાય છે. મહત્વ નામનું છે, તત્વનું મહત્વ ભૂલાઈ ગયું, મહત્વ ઘટી ગયું છે. માટે કહે છે તત્ત અભાવ, તેનો અભાવ એટલે તે મિથ્યા છે. નિશ્ચય કર, જેમ જગત આ કેવું છે, તત્ત અભાવ. તને જે નામ દેખાય છે એ નામને હંમેશા રહેવાનું નથી. આ જગતના જે કંઈ નામરૂપ દેખાય છે એ તત્ત અભાવ, એનો અભાવ થવાનો છે, એ સાથે હંમેશા રહેવા નથી. એટલા માટે મિથ્યા છે.
એ નિર્ણય કર. તમે મિથ્યા વિચાર કરીને આ જગતને તમે તિરસ્કાર કરો છો કે ના, અમે જગતનો તિરસ્કાર કરતા નથી, પણ મિથ્યાનો નિશ્ચય દ્રઢતા એટલા માટે કરવા માંગીએ છીએ કે જેથી બ્રહ્મનું જ્ઞાન થઈને કહે છે તત્ત અભાવત જ્ઞેયમ જગત નામના ચિદાભાતી. તત્ત અભાવત તેના ભાવથી મિથ્યાત્વના નિશ્ચયથી ખરેખર અમે તિરસ્કાર નથી કરતા જગતનો, એને હળતું નથી કરતા, પણ અમે એને બ્રહ્મને જાણવા માટે એનો અભાવ જઈશ તો જ તું જાણી શકીશ. જ્યાં સુધી તમારું નામમાં સત્ય તો બુદ્ધિ છે, જેમ સુધી અલંકાર જોઈએ છે ત્યાં સુધી સોના તરફ દ્રષ્ટિ જતી નથી અને ઝઘડા થાય. જ્યાં સુધી કે ને આ ટીકડી આ જ આપો, એટલે પણ તત્વ તો એ જ છે, તો તું એને ના એ નહીં એમ. જ્યાં સુધી મિથ્યાત્વ આ નામમાં ખરેખર નથી, મહત્વની તો તને જે દવા લેવાથી તારો રોગ દૂર થાય છે કે નહીં. પછી સસ્તી છે માટે ન જોવું, તમે ડૉક્ટર પાસે પણ લોકો આવું કરતા હોય છે. આ ડૉક્ટર પૈસા વધારે લે ને ડૉક્ટર સારું છે, બોલો ડૉક્ટર તારી પાસે ઓછા પૈસા લે છે છતાં તારો રોગ તો મટાડવાનો છે ના એ નહીં. એટલી બધી આપણી નામ માટે દ્રઢતા પેલી વાસના થઈ ગઈ છે, અને એટલા માટે કહે છે પહેલાં તો જો બધું તત્ત આ જગતમાં જે નામરૂપ દેખાય છે એ મિથ્યા છે. મિથ્યા તો આપણે શું માનીએ છીએ કે અનેકતામાં હું એક છું, અનેક વસ્તુ જગતમાં અનેક વસ્તુ છે, અનેક વિવિધતા છે, એમાંનો એકલો છું કે હું કેવો છું, તુચ્છ છું. કારણ કે બીજાને જોઈએ એટલે મને લાગે છે મારી પાસે તો આ નથી, એની પાસે તો આ છે, મારી પાસે તો નથી. પછી કોઈકને બીજાને પાસે આપણા કરતાં ન હોય ત્યારે આપણે કંઈક ગર્વ અનુભવીએ, પણ લગભગ હીનતા કે ગર્વ કહીને એ લઘુતા ગ્રંથિ જ પીડતે હોય છે. સતત એનાથી આપણે હેરાન થઈએ છીએ, અને એટલા માટે કહે છે કે તત્ત અભાવત. પછી શ્રુતિ પણ કહે છે, શું કહે છે, સદૈવ સૌમ્ય સમગ્ર આસિત એકમેવા અદિત્યમ બ્રહ્મ. સત જ આ જગતના સર્જન પહેલા સદૈવ સૌમ્ય, હે સૌમ્ય પોતાના ઋષિ પોતાના પુત્રને કહે છે કે આ સત જ હતું, અને સદ જ જગત રૂપે પરમાત્મા જગત રૂપે ભાસી રહ્યો છે, અને સતમાં વિલીન થાય છે. તો દેખાય છે શું, વાચારંભમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. પછી ત્યાં જ એ દ્રષ્ટાંત પણ આપે છે, કેટલા 9 રીતે દ્રષ્ટાંત આપે છે કે આ બધું તત્વમસી, આ બધું મિથ્યા છે ને તે તું છે જાણ. 9 વખત જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા એ ગુરુજી છે, પોતાના ગુરુજી પિતા પણ છે, અને ઉદાલક મુનિ શ્વેતકેતુને જુદા જુદા દ્રષ્ટાંત આપતા કે છે મને આ પ્રચલિત વાક્ય છે કે વાચારણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. આ જેને તેને ઘડો દેખાય છે ને, એમાં ઘડાનું વજન તો માટીના લીધે છે, એની સુગંધ પણ આવે છે કંઈક, એ પણ માટીના લીધે છે. તો ઘડો શું છે, ખાલી નામ માત્ર. ગઈકાલે વિસ્તારથી વાત કરી હતી કે આ નામ માત્ર છે. બસ એ બધો નિર્ણય થઈ જાય કે આ બધું નામ દેખાય છે, બધું નામ માત્ર છે, નામ અને રૂપ છે, એ સત્ય નથી. તો તત્ત અભાવે તેના અભાવથી જ્ઞેયમ ચિદાભાતી જગન્નામના. જે કંઈ દેખાય છે એ ચૈતન્ય છે. બસ એટલે આ બહુ મહત્વનું છે કે જે કંઈ દેખાય છે, વેદાંત શું કહે છે કે જે કંઈ દેખાય છે ચૈતન્ય છે, પણ એના માટે તારે ઉપર ઉઠવું જોઈએ. તું ક્યાં બેઠો છે જરા વિચાર કર. જે હમણાં વાત કરી કે આપણે શરીરમાં બેસીને પછી હું ચૈતન્ય બધું છે, આ જગત ચૈતન્ય છે તો કે દેખાય નહીં. જેમ વેદાંત સારમાં પણ કહે છે કે જ્યાં સુધી તમે નીચે આંટા મારો છો, કોઈ વનમાં ગયા, ગાઢ વન છે ગયા, પણ ત્યાં જો પીપળાનું વૃક્ષ છે, કોઈ કહે છે જાઓ ઉમરાનું વૃક્ષ છે, ઉમરાનું કેટલું ફળ છે, એમ આમ થાય આમ મળે, બધું બધા વૃક્ષની માહિતી આપે છે, આપણે જોઈએ છે. પણ પછી એ જ વનને આપણે કદાચ હેલિકોપ્ટરમાં બેસીને 5 કે 7 કિલોમીટર ઉપર ઉઠીને જોઈએ તો પછી હવે એ પીપળોય નથી દેખાતો, આંબાનું વૃક્ષ પણ નથી દેખાતું,
કે ઉમરાનું વૃક્ષની ઉપયોગિતા તે બહુ સમજાવી, કંઈ દેખાતું નથી. કોઈ દેખાય છે? વૃક્ષ પણ દેખાય છે, મન. એમ જ્યાં સુધી ઉપર ઉઠી નહીં, એટલે ઉપર ઉઠવું એટલે શું? જે વસ્તુ આપણે સત્ય ભાષી રહી છે જગત, એને મિથ્યાત્વનો નિર્ણય કરો. મિથ્યા જે સાચું માની લીધું છે. અને તમે જો જ્યારે કોઈ પણ વસ્તુનો નિર્ણય કરે ને પછી આપણું મન છે ને, મન એ વસ્તુ છે ને આપણું મનનો કબજો કરી લે છે. એક જ તમે વસ્તુ નિર્ણય તમે કર્યો, નિર્ણય આપણે કર્યો. મુશ્કેલી ક્યાં છે કે મેં નિર્ણય કર્યો કોઈ વસ્તુનો, અને પછી એ નિર્ણય વસ્તુ મિથ્યા હોવા છતાં, ખોટી હોવા છતાં પણ એ મારા મગજનો એવો કબજો લઈને બીજું દેખાય જ નહીં. છોકરાને એ થતું હોય છે, આપણને દેખાય તો ક્યાં પડવામાં, પણ ના, એને બધું સુંદર લાગે છે. આપણે ત્યાં છોકરીમાં કંઈ ઠેકાણું નથી, પણ એને નિર્ણય થઈ ગયો. પછી એના મગજમાં એવો કાબુ લઈને મન ઉપર એટલો કબજો થઈ જાય કે એ ઓલો વ્યક્તિને ગમે તે કહો તો થાય એમ. એટલે કે છે આ જગતમાં અત્યારે નિર્ણય થઈ ગયો છે, એને એટલા માટે આપણું મન બીજું કંઈ સ્વીકારી શકતું નથી. એટલે અત્યારે શું મનના નિર્ણય, મારા નહીં. આ જો ભારતીય છે, આ પાકિસ્તાની, ગઈકાલે પાકિસ્તાનના લોકો છે, આ મુસ્લિમ છે. પાછું લોકોને એમાં મુશ્કેલી પડે, સમજી લોકો મુસ્લિમ છો, માણસ છે કે નહીં? ના, એ મુસ્લિમ છે માટે એની સાથે આવો વ્યવહાર થવો જોઈએ. આ પાકિસ્તાની છે, આ ચીની છે, જાપાનીઝ છે, એને એટલે તમે જુઓ એની સાથે વ્યવહાર જુદો થાય. ઘરમાં જુઓ ને, આશ્રમમાં જાઓ તો ક્યાંય તમે દેખાય ઘણી વખત કે આને પ્રસાદ આપે, બીજાને બીજો પ્રસાદ આપે. બધાને પ્રસાદ આપવામાં પણ મારું તારું બધે ભેદભાવ થાય છે. પણ કે છે કે આ કેવું છે? બધા જે ભેદભાવ દેખાય છે કેવા છે? વાચારણમ વિકારો નામ ધ્યેયમ લુપ્તિકા એવ સત્યમ. ખરેખર જાણવાનું એ છે કે આ બધું જગત નામના ચિદાભાતિક નિયમ તત્ત અભાવત. જ્યારે સમજાય કે તત્ત અભાવત, આ બધાનો અભાવ છે, બાદ થાય છે, તો તમે ચિદાત્મા જે પરમાત્મા છે એ જ આ જગતના રૂપે ભાષે. જેમ જગત કહીએ છીએ, જેમ નામ કહીએ છીએ, એને શું છે? એ ખરેખર તો ચિદાત્મા છે. પણ એના માટે મહત્વનું ક્યારે બને કે જ્યારે માટી મહત્વની બને. અત્યાર સુધી શું છે? નામ એ ઘડો મહત્વનો છે, પણ ઘડો નહીં, પણ માટી મહત્વની બને. એમ જ્યારે ચિદાત્મા આજે દેખાય છે એ નામ રૂપ મિથ્યા છે. એટલે મિથ્યાત્વનું દ્રાઢ્યત્વ માટે વારંવાર આ કહેવાનો પાછળનો હેતુ એટલો જ છે કે જેથી મિથ્યાનો તિરસ્કાર કરવા માટે નહીં, પણ બ્રહ્મનું જ્ઞાન થાય. કારણ કે મનને અત્યારે કબજો કરી લીધો, નિર્ણય થઈ ગયો છે કે આ બધું સત્ય જ છે. એટલે સત્ય છે માનીને પછી એ પ્રકારનો મારા તારાનો વ્યવહાર થાય છે. એ મારા તારામાંથી ઉપર ઉઠવા માટે પેલા મિથ્યાનો નિર્ણય કર, તો બ્રહ્મ જે જગત જે દેખાય છે ચિદાત્માથી વિશેષ કશું જ નથી. જેમ પાત્ર તામસ એ કશું છે જ નહીં, એ રીતે આ ચિદાત્મા સિવાય કશું જ નથી. પણ એ માટે તારો નિર્ણય બદલાવવાની જરૂર છે. સારું, તો એનો અર્થ એમ થયો કે બધું જગત મિથ્યા છે, એટલે દ્વૈત મિથ્યા છે. એટલે ત્યાં પછીના શ્લોકમાં કહે છે નનુ યત્ર હિ દ્વૈતમ એવ ભવતિ. કયો શ્લોક છે? એક મિનિટ, શ્લોકની વાત બીજા માટે પૂછે. યત્ર દ્વૈતમ હિ ભવતિ એવું આ શ્લોકમાં નથી આવતું, અહીંયા તો સર્વોપી આવે છે બેટા. એટલે 53નો શ્લોક છે. જો 53ના શ્લોકમાં કહે છે 53માં યત્ર અજ્ઞાનાત ભવેત દ્વૈતમ ઇતરતઃ પશ્યતિ યત્ર હિ દ્વૈતમ એવ ભવતિ. અહીંયા એ નથી, પણ અહીંયા કહે છે કે જ્યારે અજ્ઞાનના કારણે દ્વૈતને લીધે એક આ છે, બીજું આ છે, ઇતરત આ બધું જુદું જુદું છે એમ જુએ છે. પણ આત્મત્વેન યદા સર્વમ ન ઇતર તત્ર જાણ્વપી. ત્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે કોઈ દ્વૈત રહેતું જ નથી. બરાબર? અણુ આપણી દ્વૈત રહેતું નથી. આ શ્લોકમાં જે વાત કરી એને ધ્યાનમાં રાખીને પૂછે છે કે જો તમે એમ કહેતા હોય કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એક
પોતે હું જુદો અને બીજું જુદો જુએ છે. પણ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જુદું પણ રહેતું નથી. કમ જીગ્રે કમ પશ્યત, કોને સૂંઘે, કોને જોવે છે, કશું એક અણુ માત્ર દ્વૈત રહેતું નથી. એટલે જોનાર પોતે પણ રહેતો નથી. બરોબર, જે હું માનું છું કે હું આ ફૂલને જોઉં છું, પણ આ ફૂલ જોનાર ફૂલ પણ શું છે? ચૈતન્ય. જગતમાં ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. રાઈટ, હમણાં તમે કીધું ચૈતન્ય જ છે. ચૈતન્ય, આ પણ ચૈતન્ય, જોનાર હું પણ ચૈતન્ય, અને છે જોવાની ખબર પડી કે આ ફૂલ છે એ પણ જ્ઞાન, પણ પ્રમા એ પણ ચૈતન્ય થયું. બધું ચૈતન્ય પરમાત્મા થયું. એટલે કોઈ દ્વૈત રહ્યું જ નહીં. બરોબર ને? પણ એટલે કે પછી વ્યવહાર પણ ન રહ્યો ને. જ્યારે કોઈ વસ્તુ જ ન રહે ત્યારે વ્યવહાર ન રહ્યો. પણ અમે તો જોઈએ છીએ કે મહાત્મા હોય કે જ્ઞાની હોય, ઋષિમુનિઓ હોય, તમે કહો છો મહાત્મા છે, દાખલા તરીકે ચાલો મહાત્માની વાત, ઋષિમુનિની વાત તો જવા દો, પણ તમે એમ તો કહો છો ને જનક વૈદેહી, જનક વિદેહી છે, એ તો જ્ઞાની છે, પણ એ વ્યવહાર તો બધો કરે છે. વ્યવહાર કરે છે એટલે માટે જ્ઞાન, એ ખરેખર જ્ઞાની વ્યવહાર કરે છે બધો. જનક બધો વ્યવહાર કરે છે, અને કદાચ રાજા કંઈક બધો વ્યવહાર કરે છે, ન્યાય પણ તોડે છે, અને જે ખોટો અન્યાય કરે એને દંડ પણ આપે છે. અને કદાચ સંન્યાસી કહો ચાલો, જેને સર્વકર્મ ત્યાગ કર્યો છે, એવી વ્યક્તિ જુઓ તો એવા શંકરાચાર્ય વગેરે, અથવા તો અત્યારના કોઈ પણ હોય તો એ જ્ઞાન તો આપે છે, શિષ્યને જ્ઞાન તો આપે છે, ભિક્ષા માટે તો જાય છે ને, અથવા તો ભિક્ષાનું ગ્રહણ તો કરે છે ને, વ્યવહાર તો કરે છે. તો પછી એનો અર્થ કે જીવન મુક્તિ જેવી વસ્તુ છે નહીં. કારણ કે વ્યવહાર છે ત્યાં દ્વૈત આવ્યું છે, એટલે જીવન મુક્તિ જેવી વસ્તુ છે જ નહીં. જ્યારે તમે કોઈ દ્વૈત છે જ નહીં, બરાબર, કંઈ છે જ નહીં, તો પછી જીવન મુક્તિ ક્યાંથી આવે? એ જીવન મુક્તિ જેવી વસ્તુ છે નહીં. ખાલી મરી જઈએ પછી વિદેહ મુક્તિ મળે. તો પછી જો જીવન મુક્તિ ન હોય તો પછી આ જ્ઞાનનો લાભ શું? મહત્વનો પ્રશ્ન અહીંયાથી છે. નનું ઇત્યાદિ શ્રુતિ દર્શનેન અવસ્થાત્રય વિદેહ મોક્ષ ઉક્તો નતું જીવન મોક્ષ. એટલે આ બધા દ્વારા વિદેહ મુક્તિની વાત થાય, જીવન મુક્તિની વાત કરતી નથી. જો જીવતા મુક્તિ ન મળે તો થાય તો શું? મરી ગયા પછી આ શરીર તો રહેવાનું નથી, મુક્ત તો એ ખબર પડવાની નથી. એ તો અહીંયા તમે એમાં જ રસ છે કે અત્યારે હું મુક્ત રહું, હું અત્યારે મુક્તતાની અનુભવ કરું. એ તો શક્ય છે નહીં, કારણ વ્યવહાર થઈ રહ્યો છે, અને જ્યારે જ્ઞાન થાય ત્યારે ત્રણ રહે નહીં, અને વ્યવહાર જ ન થઈ શકે. અને વ્યવહાર થાય જ બતાવે છે મુક્તિ નથી. માટે આ જ્ઞાનનો કોઈ ફાયદો ખરો? એ વસ્તુ બતાવે છે આપણને 65મા શ્લોકમાં. સર્વોપી વ્યવહારસ્તુ બ્રહ્મણા ક્રિયતે જનૈઃ અજ્ઞાનાત ન વિજાનન્તિ હૃદેવ હિ ઘટાદિકમ. પ્રશ્ન એ થયો કે જીવન મુક્તિ જે વસ્તુ નથી, તો બધા એવું નથી. સર્વોપી વ્યવહારસ્તુ, સર્વ એટલે લૌકિક વૈદિકશ્ચ, જે કંઈ વ્યવહાર થયો છે એ બધો જ વ્યવહાર કયો છે? બ્રહ્મણા ક્રિયતે જનૈઃ, જે વ્યવહાર થઈ રહ્યો છે એ વ્યવહાર કોની સાથે થઈ રહ્યો છે? બ્રહ્મ સાથે. પણ સ્વામીજી, ગંગાજી કેટલી સુંદર વહી રહી છે, એ તો વ્યવહાર થયો છે ને. ગંગાજીને જોઉં છું, ગંગાજી કેવા સુંદર વહી રહ્યા છે. આ મારી મા છે, હા, તમને ખબર છે, મારી મા પણ આવે છે શિબિરમાં, અમારા પિતાજી છે, તો એ બ્રહ્મ છે. તો હા ચાલો સ્વીકારી લીધું, તમે કહો છો માટી એમ સ્વીકારતું, પણ પછી અહીંથી શિબિરમાં જઈશ પછી શું? પછી મારા પાડોશી તો એના જ રહેવાના છે. હા, મારા પાડોશી તો એમાં જ રહેવાના છે. કેટલી હેરાન કરતી. ચોમાસું આવે ને ત્યાં તમને પાડોશી ત્યાં શું કરે છે? એ પોતાનું ઉપર જઈ અને પાણીનું બધું બહેન અમારા ઘરમાં કરી નાખે. એટલે અમારી બધી વસ્તુ તૂટી જાય. સ્વામીજી બધું બનાવ્યું હોય ને, માટીનો ચૂલો બનાવ્યો હોય કે જે કહ્યું બધું ધડાધડ મારા બહારના ઓલા ભાગમાં પડે છે, બહારમાં ચોક છે, ત્યાં બધું પાણી આવે એનું. એટલે અમારું બધું આવી ગયું. અને પાછા ચોમાસાની તો જવા દો, ચોમાસું હોય તોય પણ કેટલું બાપરે ટીવી એટલો મોટેથી મૂકીએ, એ કચરો આપણા મારા ઘર પાસે જ નાખી બોલો.
એમનું ઘર ચોખ્ખું રાખે ને આપણે ત્યાં જ કચરો ભેગો કરે. આ બધામાં અમે બ્રહ્મ કેમ દેખાય? એમ કીધું ને એમ એમ કે તમે બધું કહો બ્રહ્મ, સાચી વાત, પણ મારી સાસુમાં તો મને બ્રહ્મ દેખાય નહીં. એમ કે એ શક્ય જ નથી. અને તમે કોઈ સર્વો વ્યવહાર સર્વોપી વ્યવહારસ્તુ બ્રહ્મણા ક્રિયતે જનૈઃ. જે કંઈ વ્યવહાર થયેલો છે એ બ્રહ્મ સાથે જ થયેલો છે. અને ભગવાન પણ એ જ કહે છે, હમણાં આપણે ગીતામાં પાઠ કર્યો ના, એ ચૈવ સાત્વિકા ભાવાઃ રાજસાસ તામસાશ્ચ મત્ત એવ મિતિ તાન વિદ્ધિ. જે કંઈ જગતમાં સાત્વિકતા એ જ સાત્વિકા ભાવાઃ. કોઈ પણ વ્યક્તિ પૂજન કરે છે, ભજન કરે છે, સાત્વિક ભાવ હોય, રાજસ જેમાં જેમ કહે ને આક્રમકતા હોય, કે તામસ મૂઢતા વગેરે જે કંઈ છે એ બધું કોને લીધે છે? મારા લીધે છે. તમે વિચાર કરો, શરૂઆતમાં આ જ અધ્યાયના શરૂઆતમાં ભગવાન શ્રી પુણ્ય ગંધ પૃથ્વ્યામ છે. જે પુણ્ય ગંધ છે, પવિત્ર ગંધ છે, હું છું. સુંદર મધુરતા છે રસમાં, એ મધુર રસ એ હું છું. પ્રણમ હું છું, બધું હું છું. અને પછી તરત જ એક આપણા જ ભગવાન એમાં છે ગીતાચાર્ય, એ કહી દેશે કે હું બધું હું છું. અને કોઈ સંકોચ જ નથી. એ તો બધા સંપ્રદાયના જુઓ તો ભગવાન કેવા છે તો બહુ સરસ. ભગવાનમાં જે સુંદરતા છે, મધુરતા છે, એ હું જ ભગવાન છે. પણ આ રાજસ તામસા ભાવાઃ, જે રાક્ષસ જેવા છે, જે ચોર છે, ચોરાનામ પતયે નમઃ. તસ્કારામ રુદ્રમાં જો નમસ્કાર નહીં ને, ચોરના પતિને નમસ્કાર. એ પણ ભગવાન કે હું છું. એટલા માટે એટલે કંઈ પણ રાગ કરો, શિશુપાળ પણ હું, કંસ પણ હું, બધું જ હું જ. બધા કે મને કોઈ વાંધો નથી. તમે જો કોઈ વ્યક્તિ એ કોઈ સંપ્રદાય એમ નહીં કે ભગવાન આવા છે, પણ આપણો ભગવાન તો કેવો છે કે સાત્વિક ભાવ પણ હું લઉં છું, રાજસ પણ હું છું, તામસ પણ હું છું. એટલે આપણે કહીએ ને કે આપણે ભગવાન છે ને વર્ણાંગી, ગમે તે વેશ લેવો ગમે. ગામડાનો વેશ લે, ગામડિયાનો વેશ લે, માથે ફેટો બાંધે, અને પાછો એમ આપણો ભગવાન સૂટ બૂટ પહેરે, જીન્સ પહેરે, બધું જ. એને કોઈ વેશ લેતા મુશ્કેલી પડતી નથી. એટલા માટે ભગવાન કહે છે વિવિધ ગુણે મહે ભાવૈઃ એ બી સર્વમિદં જગત. આ જગત છે 3 ગુણોથી જ રહેલું છે, પણ એ 3 ગુણ પણ મારામાંથી ઉત્પન્ન થયા છે. હું જ એ બધા ભાવમાં રહેલો છે. કે જેમ સર્વોપી વ્યવહાર હતો બ્રહ્મણા ક્રિયતે જનૈઃ. બધો જ વ્યવહાર બ્રહ્મ સાથે જ થાય છે. પણ આ વ્યવહાર જે થઈ રહ્યો છે બ્રહ્મ સાથે થતો હોવા છતાં પણ એ ભગવાન એવો તેને વેશ આબેહૂબ લે છે કે આપણને વેશ સાચો લાગે છે. એ પછી લાગે ગામડીઓ છે, આ શહેરીજન છે, આ અભણ છે, આ ભણેલો જ વિદ્વાન છે, ખબર પડતી નથી. એટલે આપણા વ્યવહાર બદલાઈ જાય છે. જેમ વિદ્યાસાગર માટે એવું કહેવાય છે કે વિદ્યાસાગરજી નાના હતા ત્યારે એ નાટક જોવા ગયા. અને એ વખતે પણ એમનામાં બધા બહુ સારા સંસ્કાર હતા. અને નાટક ચાલતું હતું. એમાં નાટકમાં એવું આવ્યું કે કોઈ બહેનની કોઈ સ્ત્રીની છેડતી કરે છે, તો એનાથી રહેવાનું નહીં. છેડતી કરે છે ને એ આબેહૂબ છેડતીનો જે પ્રસંગ ચાલતો હતો કે વિદ્યાસાગરથી કહેવાયું નહીં. એટલે પગમાંથી જોડો શબ્દ વાળો છે, ત્યાં ચપ્પલ નહીં, જોડો, બૂટ હોય ને જોડો ફેંકો એકદમ. હા, અને તરત જ પેલા એ બંધ કરી દેવું પડ્યું. પડદો પડી ગયો. બધાને હવે તો હમણાં કંઈક થશે. ઓલા જે નાટકના સંચાલક છે એ ખુશ થઈ ગયા કે કોણે જોડો માર્યો. કારણ કે એનો અર્થ થયો તમારું નાટક ખરેખર આબેહૂબ છે, સફળ ગયું. એમાં ભગવાન એવું નાટક એવું સરસ કરું છું. સર્વોપી વ્યવહાર, ચોરી હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, કે ક્રૂરતા હોય, એ બધું જ મારા લીધે છે. સર્વોપી વ્યવહાર બ્રહ્મ સાથે જ થયેલો છે. પણ કેમ નથી લાગતું? કારણ કે આપણે એની નોંધ લેતા નથી. આ ઘડો માટીની દ્રષ્ટાંત નહીં આપો. હવે તમે ઘડો માટી જ કર્યા કરો છો. હા, હવે આપણે બીજી રીતે જોઈએ કે આ ઘડો છે, બરોબર? એક ઘડો દેખાય ત્યારે બધી લાઈટ ન હોય તો ઘડો દેખાય? ઘડો દેખાય છે એનું કારણ પ્રકાશના લીધે છે. પણ આપણે પ્રકાશની નોંધ લેતા નથી. શું છે? પ્રકાશની નોંધ લેતા નથી. અને આપણી દ્રષ્ટિ ક્યાં છે? ખાલી આકાર ઉપર.
કે જે વ્યવહાર થઈ રહ્યો છે એની નોંધ લેવાતી નથી. જેમ કે આ લોકો તો વૈજ્ઞાનિકો તેટલું કહે છે, આ ઘોડામાંથી રંગ દેખાય છે ને એ ખરેખર તો પ્રકાશ જ છે, પ્રકાશ જ આ રૂપે દેખાય છે. જેમ આ કલર છે, આ લાલ કલર છે, પણ એ લાલ કલર કયા પ્રકાશના લીધે છે, બરાબર. એટલે આંખ આપણને શું બતાવે છે? ખરેખર તો આંખ આપણને એક રંગ બતાવે છે અને રંગ પણ પ્રકાશ છે. પછી એ રીતે અને પછી આ કયું ફૂલ છે? લાલ છે, પણ આ સાચું તો છે ને, કારણ કે આ ખોટા ફૂલ પણ આવે છે. સૂંઘી જોઈએ, સુગંધ તો આવે છે, પણ સુગંધ પણ સ્પ્રે કરવામાં આવી હોય તો પછી આપણે એનો સ્પર્શ વેદના છે તો સાચું, કારણ કે આ તોડી શકાય છે, જો દેખાય છે માટે સાચું. બધી માહિતી ભેગી થાય પછી બધી માહિતીના આધારે પેલાના આધારે અથવા તો કોઈ કે આ જાસૂદનું ફૂલ છે, ઓકે આ કયું ફૂલ છે? બુદ્ધિ ઓળખ કરે. એમ આપણે આ બુદ્ધિ શું કરવાની છે? ઓળખની જરૂર છે. કારણ કે બુદ્ધિ ઓળખ કરે કે આ જાસૂદ છે. એ રીતે જે પ્રતિથી અનુભવ થાય છે, અનુભવ બધો થઈ રહ્યો છે, પણ એ અનુભવને જે અનુભવ થાય છે એ કોનો છે? બુદ્ધિ દ્વારા, શાસ્ત્ર દ્વારા નિર્ણય કરવાનો છે. જેમ કે શિશુપાળ, કંસ, રાવણ બાદ જવા દીધો, ચાલો કંસ છે, શિશુપાલ બધા વ્યવહાર કર્યા છે. બધા ભગવાન સાથે છે, કૃષ્ણ સાથે જ, પણ એ કૃષ્ણ છે ભગવાન છે એવું માનો તેમ મારો ફઈનો દીકરો છે, માસીનો દીકરો છે, મારો ભાણિયો છે, વગેરે વગેરે. દુર્યોધને જ કર્યું. કૃષ્ણ ભગવાન એને ઓછી વાર નથી મળ્યા. દુર્યોધન છે, કંસ છે, શિશુપાલ છે, બધાને પ્રતીતિ થાય છે, પણ એ ઈશ્વર છે એ માનતા નથી. જ્યાં સુધી અજ્ઞાનાત ન વિજાનાતિ, જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રતીતિ છે, બુદ્ધિમાં પ્રતીતિ છે, પણ આ શું છે એ આપણી બુદ્ધિએ નિર્ણય કરવો પડે. એમ પ્રતીતિ જગતમાં થઈ રહી છે. એ કોને? પેલા દુર્યોધનને, પછી કંસને, બધાને પ્રતીતિ થાય, પણ ઈશ્વર છે એવો વ્યવહાર થતો નથી. એટલે એવી રીતે ભાવ એટલે કે છે હજી પ્રતીતિ થાય છે એના માટે ખરેખર કોણ છે? બ્રહ્મ, જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે, પણ અજ્ઞાનાત ન વિજાનાતિ, અજ્ઞાનના કારણે વસ્તુને જાણતો નથી. એવું ઘણી વખત બનતું હોય છે. બાળકને મારી માં જતી રહી, રડ્યા જ કરે, મારી માં નથી, મારી માં નથી. અને માં છે ને પાછળ બેઠી જોતી હોય, હસતી હોય કે હું અહીંયા જ છું, પણ છતાં અજ્ઞાનાત એને જ્ઞાન નથી માટે રડે છે. અને આવું સ્વામીજીના કેસમાં બનેલું. સ્વામીજી પોતે કહેતા હતા કે સ્વામીજી ત્યારે અમેરિકા જ હતા અને ત્યાં બધા પ્રવચન આપે. ત્યાંના લોકોને થાય કે આપણે ઇન્ડિયાએ જવા મળશે અને સ્વામીના પ્રવચન સાંભળવા મળશે. અને એક વખત એવું બનેલું કે સ્વામીજી દિલ્હીથી દેહરાદૂન માનના પ્રવચન હતા, મસૂરીની ફ્લાઇટ કે બેસે ત્યારે બેઠા હશે, ત્યાંની વાત છે. અને ત્યારે પુસ્તકોમાં કંઈ સ્વામીના ફોટા ન હોય, ત્યારે એમના ફોટો હતો એની પાસે, પણ પુસ્તકમાં કંઈ હશું નહીં, એને ક્યાંક મૂકી રાખ્યું હશે ને. પછી સ્વામીજી બેઠા છે, એની બાજુમાં જ આ ફોરેનર હતો, બેઠો હતો. અને એક સ્વામી પ્રશ્ન પૂછા કરે, તમે ક્યાં જાઓ છો? તમે કોણ? તમે ક્યાં જવાના છો? તમે મસૂર જવાના છો. તમે પછી સ્વામીજી તું કેમ જાય છે? તો કે ભાઈ હું તો સ્વામી દયાનંદજીને સાંભળવા જાઉં છું, કારણ બહુ કેમ બહુ સરસ વાત કરે છે અને મને બહુ મન થયું છે કે ખાસ ત્યાંથી અમેરિકાથી મને સાંભળવા આવ્યો છું. ત્યાં પૂછે ને તમે કોણ? સ્વામી દયાનંદ. એ લોકો એનો વિચાર પણ જુદા હોય અને એટલે એ કે છે હું તમને સાંભળવા જાઉં છું. તમે એમને જોયા છે? તમે એમ મળ્યા છો? કારણ કે સંન્યાસી છે ને, એ સંન્યાસી લઈને એમ જ થાય ને કે આ સંન્યાસી દયાનંદજીને ઓળખતા હશે. તમે સંન્યાસી તમે દયાનંદને ઓળખો છો? એ સ્વયં દયાનંદ અને હું દયાનંદ છું. હે પછી તો કે પણ કેમ થોડું તું હશે. પછી એને પોતું કાઢ્યું, પોતાની પાસે પડ્યો હતો એ, કારણ કે તો કોઈ આપ્યો હતો એટલે રાખી મૂકેલો કવરમાં કે ત્યાં દયાનંદ મારાનો ફોટો છે, તું જોજે. પછી આમ કરીને જોયા કરે, હા હા. પછી જ્ઞાન થઈ ગયા પછી શું થયું?
અત્યાર સુધી તો સ્વામીજી સાથે કંઈક ગડબડ કરતો હતો, તમે આમ છો પછી ઊભો થઈને પ્રણામ એ કર્યા અને ત્યાં સંકોચે બેસી ગયો. એટલે ઘણી વખત આપણે શું કરીએ, બે જણની સીટ હોય પોળાથી બેઠા હોય સંકોચે બેઠો ને આદર આપવા માંડ્યો. શું થાય છે? અજ્ઞાનાત ન વિજાનાત. પણ જેવું જ્ઞાન થયો વ્યવહાર બદલાઈ ગયો. આ બધી બનતું હોય છે. અખંડાનંદ મહારાજ જ કહેતા હતા કે એક એમનું નામ શું હતું ખબર નથી, પણ એ એક ઈચ્છા સાગર ઈશ્વર સાગરને મળવા જવાના હતા. બંને એકબીજાને જાણે પણ કેવી રીતે પત્ર વ્યવહારથી. પછી કંઈક સંમેલન હતું એટલે સંમેલનમાં બંને ભેગા થવાના હતા. પણ એ પેલા કલકત્તા આવ્યા એમ તો ના નહીં ઉતરી છું, પેલા ઈશ્વર સાગરને એમ તો ઉતરી જાઉં. અને એમનું નામ હતું મોહનલાલ ભાઈ, જે બહુ મોટા વક્તા પણ હતા અને લેખક પણ હતા. તેમને મળી આવું પહેલાં, કારણ કે સંમેલનમાં જવાના જ છીએ, અહીંયા આવ્યો છું તો મળી આવું. એમના ઘર શોધતા એમના ઘરે ગયા અને મળ્યા કે ભાઈ મોહનલાલ છે તો હમણાં જ બહાર ગયા, તમે આવ્યા છો પણ એ હમણાં જ બહાર ગયા. એ ચા પાણી પીવડાવ્યા અને પછી વિદાય આપી. બીજે દિવસે ગયા તો કે મોહનભાઈ છે હવે? તો કે બસ તમે સીડી પર ન મળ્યા કે હમણાં તો ગયા કે ના, મેં તો સીડી પર કોઈને જોયા નહીં. હશે ત્યારે આવું કે મેં આવ્યા જ છો તો મેં પાછા ચા પાણી નાસ્તો કર્યા મને ગયા. ત્રીજે દિવસે જ્યારે પછી કે હવે તો મળતા નથી, હવે તો દૂર તો છે નહીં સંમેલન સ્થળ. ના, અમે સંમેલનમાં ગયા અને જ્યારે મોહનભાઈનું નામ બોલ્યું ને પોતે ઊભા થઈને ત્યાં ગયા ત્યારે બોલો કે અરે 2 દિવસથી તો અમને જ મળતો હતો, પણ આ મોહનભાઈ છે એ કેવો આનંદ થયો. પણ ત્યારે આશ્ચર્ય પડતું, અજ્ઞાનાત ન વિજાનાતિ. જ્યાં સુધી આપણને સત્યની ખબર નથી કે હું જેની સાથે વ્યવહાર કર્યો છે કોણ છે. જે મને ખબર પડી દયાનંદજી છે આખો વ્યવહાર બદલાઈ ગયો. એટલે એમ તે અજ્ઞાનાત ન વિજાનાતિ. અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી આ વ્યવહાર કોની સાથે થયો છે? બ્રહ્મ સાથે થયેલો છે. બ્રહ્મ જેમ નરસિંહ કહે છે ને, જાગીને જોઉં છું જગત દિશે નહીં, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. ઊંઘમાં ચિત્ત છે એ ચૈતન્ય ચિત્ત રૂપે બની જાય છે. ચૈતન્ય સ્વપ્નમાં જ ખબર પડે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. એ ઊંઘમાં જે કંઈ આપણને અનુભવીએ છીએ એ ચૈતન્ય સિવાય કશું જ નથી. બીજી રીતે જોઈએ તો આપણે કોઈને સ્વપ્ન આવ્યું, આપણે આપણી સ્વપ્નની વાત કરીએ તો સ્વપ્ન આવ્યું અને ગંગા કિનારે ગયા, ગંગામાં સ્નાન કર્યું, ભગવાનના દર્શન કર્યા, પછી આગળ ગયા તો હવે ભીમનાથ પણ જઈ આવ્યા. ભીમનાથ ગયા, દર્શન કર્યા, ખૂબ મજા આપણી. કારણ કે બેન કે અમે ભીમનાથ જવાના છીએ, આપણે ગયા નથી તો ચાલો આપણે જઈ આવીએ. અને સપનામાં ભીમનાથ પહોંચી ગયા. વાહ, શિવજીના શ્રાવણના દર્શન કર્યા, ભાવ વિભોર થઈ ગયા, જાગ્યા. પછી રાજવાળા જે બેન હતા એમ પૂછ્યું એમ કે કેવી મજા પડી? શેની મજા પડી? કેમ ભીમનાથના દર્શન આપણે સાથે તો હતા, કેવા સરસ દર્શન થયા? તો મને તો ખબર નથી, કારણ કે સ્વપ્નમાં મેં દર્શન કર્યા ત્યારે એમની બેન પણ હતી બધું. કોઈ ક્યારે જાગ્યા હતા, જાગીને જોઉં તો જગત દિશે નહીં. જાગ્યા ત્યારે કોઈ પડ્યું હું જતો ભીમનાથ પણ હું, ભગવાનને હું દર્શન સરસ થયા એ પણ હું, મારી સાથે આવનાર બેન પણ હું, બધા જ હું હતા. પણ એ જાગીને જ્યારે ખબર પડશે ત્યારે એમ આપણે શાસ્ત્ર કે જરાક ઊભો થાય, ઉપર ઉઠ, જાગીને જોઉં તો. જેમ વિમાનમાં જોયું તો વન સિવાય કશું, વન જ વૃક્ષો દેખાણા. એમ જ્યારે જાગી ત્યારે અજ્ઞાનાત વિજાનાતિ. પણ અજ્ઞાન હોય ત્યાં સુધી ન વિજાનાતિ. અજ્ઞાનાત ન વિજાનંતિ મૃદેવ ઘટાદિકમ. માટી જ બધું, ઘડો વગેરે જે કંઈ છે માટી જ છે. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી આ ઘડો જુદો ને પેલો ઘડો જુદો, હું મોટો હું નાનો, આ એક ઘડો મોટો કે છે, બીજો કે છે નાનો છું, મારી કોઈ વિસાદ નથી. અને પછી બધી સમસ્યા છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કોઈ સમસ્યામાંથી મુક્ત થઈ શકે નહીં. થોડીક વાર લાગે કે આપણે દુઃખમાંથી મુક્ત થયા, અસહાયતામાંથી મુક્ત થયા, પણ પાછું સવાર થઈ જ જવાનું છે. કારણ કે અજ્ઞાન જ્યાં સુધી આ ઘડો પોતાની માટી છે એમ ન જાણે ત્યાં સુધી બધી સમસ્યા રહેવાની. અને આના કરતાં થોડો મોટો થાય પછી આ મોટો થાય, પણ ક્યાં સુધી? વ્યક્તિની જેમ પેટ મોટું કરે, કેટલા માન થશું જગતમાં? હું મહાન બનું, કંઈક કરું, પણ ત્યાં બીજું કંઈ તૈયાર છે જ. કારણ કે જ્યાં સુધી મારી જાતને વ્યક્તિ માનું છું
મારા કરતાં જગત જુદું છે. પણ ખરેખર હકીકત શું છે તો કે ઓળખાણ સમજવાની જરૂર છે. અનુભવ તો થઈ જ રહ્યો છે. જેમ સ્વામીજીનો અનુભવ થતો હતો, પણ એ સ્વામી દયાનંદજી છે ખબર પડી એટલે આખો વ્યવહાર બદલાઈ ગયો. એમ હું અત્યારે જેની જાની સાથે વ્યવહાર કર્યો છું એ ખરેખર શું છે? સર્વોપી વ્યવહાર બ્રહ્મણા ક્રિયતે જ નહીં. મનુષ્ય જેની સાથે વ્યવહાર કરે છે બ્રહ્મ છે, બીજું કશું છે જ નહીં. અને કરનાર કોણ છે? જેની સાથે વ્યવહાર થયેલો છે બ્રહ્મ છે, તો કરનાર પણ કોણ છે? પોતે જ. તો જે આખો વ્યવહાર બદલાઈ જશે, તો આખો આપણો વ્યવહાર બદલાઈ જશે. જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી હું જુદો આ જુદો, મારા પાડોશીમાં કમાય એને તો એમાં બ્રહ્મ ન જોઈ શકાય, પણ પાડોશીમાં જે તત્વ શું છે એને જરા જુઓ ને કાંઈ. કારણ કે આ વ્યવહાર થયેલો છે કોની સાથે? જેમ સ્વપ્નમાં હું મારી સાથે જ વ્યવહાર કરતો હતો, પણ ત્યારે બધા સમસ્યા આવી હશે. 3 કલાક લાઈનમાં ઉભું રહ્યું, પગ થાકી ગયા, બધું થયું, પણ એ બધું હતો તો હું જ. એ રીતે આ જાગીને જ્યારે જાગે ત્યારે આપણે ખબર પડે કે જાગીને ક્યાં જાગવાનું છે. આ મિથ્યાત્વનો નિર્ણય થાય તો જ આપણે સત્યને જાણી શકીએ. એટલા માટે કીધું ને આગળ કે તત્વભાવતઃ, જ્યારે તત્વભાવત સ્પષ્ટ થાય ત્યારે જગત નામના ચિદાભાતિ જ્ઞેયમ, ત્યારે જાણવાનું છે કે ચૈતન્ય છે. અને પછી સર્વોપી વ્યવહાર બ્રહ્મણા ક્રિયતે, તો પછી જોઈ શકાય. જ્યારે આપણે જાગી જઈએ અને આ બધું ચૈતન્ય સિવાય કશું છે જ નહીં, જેમ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાડશે. ના હેમનું હેમ હોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એમાં બધા જ ઘાટ બધા જુદા જુદા લાગે છે. અહીંયા કોણ છે? બ્રહ્મ છે. હવે એક મહાત્મા કે એમનું એમ જ જોઈએ. આટલું બધું સાંભળ્યા પછી એમનું એમ હોય કે એમનું એમ જ જોઈએ. એ મહાત્મા કે શું મારા શબ્દ નથી, કારણ કે હું એમ નહીં કહું, કારણ કે જેમ આપણે સાંભળતા જઈએ છીએ એમ કંઈક તો અંદર અસર થાય છે. એમ નહીં કંઈક નથી અસર થતી, પણ એટલી સત્યતા આપવાની જે વાસના પડી છે એને જતાં વાર લાગશે. પણ જો આની સાથે રહીએ અને થોડો સમય આપીને વિચારીએ તો જરૂર આપણને ખબર પડે કે હા, એ ચૈતન્ય સાથે ચૈતન્ય નિવાસ કરી રહ્યો છે, બ્રહ્મ સાથે જ વ્યવહાર થઈ રહ્યો છે. પણ અજ્ઞાનના કારણે મને ખ્યાલ આવતો નથી, પણ બાકી બ્રહ્મ સિવાય કશું છે નહીં, પ્રતીતિ બ્રહ્મ જ છે. અને એટલા માટે એના સિવાય કશું છે નહીં. ચાલો આપણે અહીંયા રાખીએ છીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.